સા પી લીધી ને જોવા ગયા પેન્ટમાં તો ભાઈ નીકળી જ નહીં છે. પછી મામાનો મગજ જો જીજાભાઈ વાળામાં ફોન કર્યો તો કોઈ હરકો કઈ જવાબ આપ્યો નહીં. ત્યારબાદ પછી આગળનો વિડીયો ચાલુ કરી. પછી બધાને બેહવાનું હતું ગોળધાણા ખાવા માટે. ત્યારબાદ પછી હું આવી ગયો સોન પાપડી ખવડાવવાનું પાડીઓ. ત્યાર પછી વિચાર કર્યો બધા ફરવા જવાનું. ત્યાં વચમાં મળી ગયા એમને ખાટી આમલીને રાધાને તલાબા લઈ ગયા ખાટા આમલા ખાવાની. ત્યારબાદ પાણકાના ઘા મારી ખાટા આમલા પાડી લીધા, ભૂકા કાઢી નાખી, એવી મોજ કરી નાખી લીધી. ભાઈ લોકેશન ની આપણે વાત કરીએ ને તો ભગુડાથી લોંગડી વાળો રસ્તો જે છે ને ત્યાં જમણી સાઈડમાં આવે છે. લોકેશન એક નંબરનું મસ્ત આવેલું છે ભાઈ. અને પછી જમવાની ભૂખ લાગેલી હતી બહુ જબરી, તો આવી જાય પાસે સીધા રહોડે. ત્યાર પછી આપણે નીકળવાનું હતું ઘરે, તો ભાઈ હવે ભાગી જાવી પાસે ને વાટમાં જોવા મળી ગયા હાવ પડખીથી પવનસિંહ. ત્યારબાદ પછી આવી જાય સીધા મામાની વાડીએ. એ મામાની કપા વીણે છે. હારો મેં 2 ઓળો વીણાઈ નાખી. લાગે તમને આસો, પણ મેં 1 ઓળ તો વીણી જ નાખી દી. પછી મામી યારે થોડી વાર ગપસપ કરીને આપણે પછી નીકળી જવાનું હતું ઘરે. ત્યાર પછી હું અમારી ઘરની વાડીએ આવી ગયો. ત્યાં મારા મામાની બધા, મારા નાની ને મારા મામાનો છોકરો ની બધા કપા વીણતા ને આમ જોવો સોમાહું વહી ગયું, ચાળો આવી જાય તો અહીંયા પાણી નહીં ખૂટતું, કારણ કે અમારી વાડીનો ખાડો કહેવાય. બધું પાણી અમારી વાડીમાં ભેગું થાય છે. હાલો અમીરના ઘર તો તમે બહુ જોયા છે. આ ગરીબનું ઘર કેવું હોય જોઈ લો. અમારે જેવું તેવું છે, પણ ગામડે મજા આવી એવું છે ભાઈ. એરુડા ને એવું બધું નીકળ્યા કરે. ત્યારબાદ હવે અમારે કેળ ને બધું થઈ ગયું છે મોટું. હવે હું ને હરિયો ભાઈ વિચાર કર્યો કે આમળા બાજુ નીકળવા છે. ન્યાલી રખડતા રખડતા પૂકી જાય ગઢુલા થી રેલિયા પૂકી જાય ખબર ન રહી. પછી આવી જાય જમવાનું કે મેળ હરકો આવ્યો નહીં. ત્યારબાદ પછી હવે નીકવારે થોડી વાર રમી લો, કારણ કે આપણો ફેવરેટ કૂતરો છે. નાનપણથી આપણે આને પાડેલો છે. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.